નમસ્કાર મિત્રો, એસઆરબી ફાર્મિંગ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જે મરચાનું ખેતર છે આપણું, ત્યાં આપણે આજે વિઝિટ ઉપર આવ્યા છે। તો તમે જોઈ શકો છો। તો આજે આપણે ચેક કરવા આવ્યા છે અને આજ રોપણી પછી આજ ત્રીજો દિવસ થયો છે। તો આપણે મરચાની જે રોપણી કરી છે એના છોડની કન્ડિશન જોવા આવ્યા છે। તો તમને કન્ડિશન પણ બતાવું અત્યારે। તો કન્ડિશનની અંદર આ રીતની પોઝિશન છે। અત્યારે છોડ ઊભા થઈ ગયા છે, ચોંટી પણ ગયા છે। અમુક જગ્યાએ અત્યારે થોડા છોડ વરસાદ પડ્યો છે એટલે થોડોક માટી પણ પાંદા ઉપર ચોંટી છે। તો તમે જોઈ શકો છો અત્યારે। અને આપણે આજે આવ્યા છે અને જોવા આવ્યા છે કે જે અત્યારે મોડ છે એ આની અંદર જે છોડ છે એને ઉપરથી પાંદ ખાઈ જાય છે। અને આ થોડું જે પાણી ભરાયું હતું એની અંદર જે છોડ રોપવાના બાકી રહ્યા હતા આપણે, એ પણ આજે રોપાઈ ગયા છે। તો બધું ઓવરઓલ તો પૂરું થઈ ગયું છે। હવે આપણે 5-6 દિવસ પછી જોઈશું તો જે પણ અત્યારે છોડ ગયા છે એ આપણે ફરીથી એને રોપણી કરી દઈશું, એટલે કે સેટ થઈ જાય। તો આ રીતેનું અત્યારે કન્ડિશન છે અને વાતાવરણ પણ જોરદાર છે, તો તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો અને મિત્રો, તમારે પણ જો આવા નવા વ્લોગ જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વ્લોગ તમને જોવા મળે। અને એસઆરબી ફાર્મિંગ વ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર પણ કરી દેજો, જેથી કરીને આવીને આવી વ્લોગ તમને જોવા મળે, આધુનિક ખેતી વિશે તમને માહિતી મળે અને મરચાંની ખેતીની સંપૂર્ણ માહિતી આપણે બતાવીશું। તો તમે રેડી રહેજો। તો વ્લોગને જોવાનું પૂરેપૂરો જોજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ધન્યવાદ।